નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ અજય કાયુઠિયામાં। તો મિત્રો, આજે આ ગામ ગાંગીથી ડરી અને પાડોશી રજવાડાના રાજા વિજયસિંહના રાજ્યની પ્રભુતા સ્વીકારી લે છે અને પછી વિજયસિંહ તેમના સિપાહીઓની ટુકડી આ ગામની રક્ષા કરવા માટે અને ગાંગીની સાચી હકીકત શું છે કે પછી આ કોઈ ખોટી વાત છે એ જાણવા માટે તેમના જાબાદ સિપાહીઓ અને સેનાપતિને મોકલે છે અને 5 દિવસનો સમય આપે છે। પણ ત્યારે આ ગાંગી 5 દિવસથી બાબાની સાથે વિદ્યા શીખી રહી હોય છે, તેથી તે 5 દિવસ સુધી આ તેના દુશ્મન ગામમાં આવી શકતી નથી। તેથી 5 દિવસ પછી જ્યારે મહારાજ તેમના સેનાપતિને આવીને કહે છે ત્યારે તે કહી દે છે કે મહારાજ, અહીંયા આખા ગામમાં કોઈ ગાંગી નામની છોકરીનો કોઈ ત્રાસ નથી, પણ લાગે છે કે આ ગામના માણસો ખોટું બોલી રહ્યા છે। અને ત્યારે મહારાજ આ ગામમાંથી તેમના બધા સિપાહીઓને પાછા લઈ જાય છે અને ગામની રક્ષા માટે ખાલી 2 સિપાહીઓ રાખવામાં આવે છે। અને આમ કરતા કરતા રાત પડી ત્યારે આખું ગામ વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે। અને જ્યારે સવારે આ ગામ જાગે છે તો પેલા બંને સિપાહીઓનું રાત્રે મોત થઈ ગયું હોય છે અને સવારે ગામના ઝાંપે તેમની લાશો પડી હોય છે। તેથી આ ઘટના જોતા જ આખા ગામના માણસો ત્યાં ભેગા થયા અને એકબીજાને પૂછવા લાગ્યા, પણ કોઈને કાંઈ ખબર પડી નહીં। અને ત્યાં માધવરાય પણ ત્યાં આવે છે અને તેઓ આવી અને આ ઘટના મહારાજ વિજયસિંહને કહેવા માટે સમાચાર મોકલે છે। ત્યારે રજવાડામાંથી વિજયસિંહ તો નથી આવી શકતા, પણ તેમના સેનાપતિને સિપાહીઓ સાથે આ ગામમાં મોકલે છે અને આ બંને સિપાહીઓનું મોત કેવી રીતે થયું તે જાણવાનું પણ તેમને કહ્યું છે। અને જેવા આ સિપાહીઓ અને સેનાપતિ આવ્યા ને ત્યારે ગામના બધા માણસો કહેવા લાગ્યા કે હે સેનાપતિ, જોયું ને, આપણા ગામની રક્ષા કરનાર હોનાર 2 સિપાહીઓને આજે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને આમને મારનાર બીજું કોઈ નહીં હોય પરંતુ પેલી માયાવી ગાંગી જોઈ શકીએ અને તેના સિવાય આ કામ બીજા કોઈનું હોય જ નહીં। અને ત્યારે સેનાપતિ આવીને જુએ છે તો આ બંને સિપાહીઓના શરીરમાં નાની એવી ટાંકણી જેવડો પણ ઘા નથી અને કોણે કેવી રીતે માર્યા તેના વિશે જાણવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ ગામના બધા માણસો આ ભાઈઓને મારવા પાછળ કહેવા લાગ્યા કે આ બધું કરનાર ગાંગી છે અને તેના સિવાય આવું કામ બીજું કોઈ કરી જ ના શકે। ત્યારે સેનાપતિ કહે છે કે તમે બધા ગામ લોકો આ મારા 2 સિપાહીઓનું મોત થવા પાછળ ગાંગીનું નામ લો છો, તો શું તમે ગાંગીને આ સિપાહીઓને મારતા જોયા હતા ખરા? ત્યારે માધવરાય આગળ આવીને કહે છે કે સેનાપતિ, આ 2 સિપાહીઓ ગાંગીએ જ માર્યા છે એવું અમે પાકું નથી કહી શકતા, કેમ કે આખું ગામ તો સૂઈ ગયું હતું અને સવારે ઉઠીને જોયું તો આ બંને સિપાહીઓની લાશો પડી હતી, માટે અમે ગાંગીને મારતા તો નથી જોઈ। ત્યારે માધવરાયની આ વાત સાંભળી અને સેનાપતિ કહે છે કે માધવરાય, મને તો એવું લાગે છે કે આ ગામ ગાંગીનું નામ લઈ અને અમારા માણસોને મારી રહ્યું છે। ત્યારે માધવરાય કહે છે કે ના ના સેનાપતિ, એવું ના હોય અને આ સિપાહીઓ તો અમારા ગામની રક્ષા કરતા હતા, તો રક્ષકનું અમે કોઈ દિવસ ભક્ષક ના કરીએ। અને ત્યારે સેનાપતિ કહે છે કે તો અમારા બંને સિપાહીઓને કોણે માર્યા હશે એ અમને જણાવો, નહીતર હું આ ગામને છોડીશ નહીં। ત્યારે માધવરાય કહે છે કે અમને ખુદ નથી ખબર કે આ કામ કોનું છે, બાકી આ અમારા ગામમાં કોઈ માણસ કોઈને મારી શકે એટલી હિંમત નથી। અને પછી તો ગામના માણસો અને સેનાપતિ સાથે મળી અને આ બંને સિપાહીઓની લાશની અગ્નિ સંસ્કાર કરે છે અને તેમની બળતી લાશોની સામે જોઈ અને આ સેનાપતિ કહે છે કે હે મારા પરમ મિત્રો, તમારું કોઈકે કાયરતાપૂર્વક ખૂન કર્યું છે, પણ હું તમારા બંનેની સોગંદ ખાઈને કહું છું કે આ કામ જેણે પણ કર્યું હોય છે તેને હું છોડીશ નહીં અને જ્યાં સુધી તમારા મોતનો બદલો નહીં લઉં ને ત્યાં સુધી હું આ ગામ છોડીને જવાનો નથી અને આવી મારી પ્રતિજ્ઞા છે। અને આમ આવી સોગંદ ખાઈ અને આ સેનાપતિ અને તેની સાથે રહેલા સિપાહીઓ પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને બધાને સમજાવે છે કે આજ પછી અમે આ ગામમાં જ રહીશું અને હવે તો ગાંગી બચવાની નથી અને મારા બંને પરમ મિત્ર સિપાહીઓને મારનાર એ ખૂની પણ હવે બચવાનો નથી। અને આમ કહી અને બધાને ગામમાંથી બહાર નીકળવાની આ સેનાપતિ ના પાડી દીધી છે અને જ્યાં સુધી મારા બંને સિપાહીઓના ખૂનીને ના શોધી લઉં ને ત્યાં સુધી મને પૂછ્યા વગર કોઈ બીજા ગામમાં જશે નહીં। અને આમ આ બાજુ ગાંગીની વિદ્યા પૂરી થઈ ગઈ છે અને બાબાએ ગાંગીને બધી રીતે વિદ્યાથી તૈયાર કરી અને નિપુર્ણ કરી નાખી છે અને હવે ગાંગી પણ
બાબાના જેટલી શક્તિશાળી થઈ ગઈ છે, તેથી હવે બાબા ગાંગીને સમજાવે છે કે બેટા ગાંગી, હવે તું એટલી શક્તિશાળી થઈ ગઈ છે કે તારી સામે મોટા મોટા યોદ્ધાઓ અને મહાન વિદ્યાઓ વાળા પણ ફાંફા મારશે. પણ સાંભળ દીકરી, તારે મારી આજ્ઞા વગર કોઈ કામ કરવાનું નથી અને કોઈનું અહિતનું લેવાનું નથી અને અધર્મનો માર્ગ પકડવાનો નથી. ત્યારે ગાંગી કહે છે કે બાબા, હવે તમને સાચા મનથી મેં ગુરુ માન્યા છે અને તમારા કારણે આજે મને નવો અવતાર મળ્યો છે. તો બાબા, તમારી આજ્ઞા વગર હું કાંઈ જ નહીં કરું. એટલે બાબા ગાંગીને કહે છે કે બેટા ગાંગી, સાંભળ, આ દુનિયા છે ને, એમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો રહે છે. માટે સારા ભેગા સારા અને ખરાબ ભેગા ખરાબ રહેવાનું, પણ મનમાં ક્યારેય ઘમંડ નહીં લાવવાનું અને મારી જેમ શાંત સ્વભાવથી રહેવાનું. કે ભલે બાબા. અને આમ આજે તો બાબા ઘણા દિવસ સુધી આ ગાંગીને વિદ્યા શીખવાડતા હતા અને આજે તેમને નવરાશ મળી છે. તેથી ગાંગીને કહે છે કે બેટા, હું પાડોશી ગામમાં ભિક્ષા માંગવા જઉં છું અને તું તારું ધ્યાન રાખજે અને ઘરે રહેજે. કે ભલે બાબા. આટલું કહી અને બાબા તો નીકળી ગયા. પણ એવા ટાણે ગાંગી વિચારે છે કે ઘણા સમયથી મારા દુશ્મન ગામમાં ગઈ નથી, તો લાય આજે એક આંટો તો મારતી આવું કે ગામ લોકો શું કરી રહ્યા છે અને મને મારવાનું કોઈ નવું ષડયંત્ર તો નથી ઘડી રહ્યા ને, માટે આજે તો જવું જ પડશે. અને આમ વિચારી અને ગાંગીએ પછી તો પોતાનું સ્વરૂપ બદલી અને સંભળીનું સ્વરૂપ ધારણ કર્યું અને આકાશમાં ઉડાન ભરે છે અને ઉડતી ઉડતી તે આ ગામ સુધી પહોંચે છે. અને ગામના ઝાપે આવીને જોયું ને, ત્યાં તો ગાંગી ચોંકી ગઈ કે અરે રે, આ ગામમાં અચાનક આ શું થઈ ગયું અને ગામના ઝાંપિયા સિપાહીઓ કેમ આવ્યા છે અને શું આ ગામને કોઈ રાજાએ ચડાઈ કરી અને લૂંટી તો નથી લીધું ને. અને આવું વિચારી અને પછી ગાંગી ઉઠતી ઉઠતી ગામમાં આવે છે અને ગામના માણસોને મોતથી પોતાના ગામમાં રહેતા જોઈ અને સમજી ગઈ કે નક્કી આ કોઈ ગામના લોકોએ નવી યોજના બનાવી છે. પણ આજે તો એમની આ યોજના ઉપર પાણી ના ફેરવી નાખું ને, તો મારું નામ પણ ગાંગી નહીં. અને આમ પછી તો ગાંગી ઉડી અને પાછી ગામના ઝાંપે આવે છે અને ઝાંપે આવીને જોઈએ છે તો ઝાંપા ઉપર તો સેનાપતિ અને તેમની લશ્કરી ટુકડીઓ ત્યાં ઊભી છે અને પહેરા ભરી રહી છે. અને ત્યારે આ ગાંગી ગાડીઓની પાછળ જાય છે અને ત્યાં જઈ અને માધવરાયનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી ત્યાં સેનાપતિની પાસે આવે છે. ત્યારે સેનાપતિની સામે આવી અને ગાંગી બોલી કે રામ રામ ભાઈઓ. ત્યારે સેનાપતિ કહે છે કે રામ રામ હે માધવરાય, તમે આટલી વહેલી સવારે ગામના ઝાંપે. કે આ સેનાપતિ, હું તમને જોવા આવ્યો છું કે તમે સૂઈ ગયા છો કે પછી જાગો છો. કે નાના માધવરાય, તમે તમારા ગામને અમારા રજવાડામાં ઘેરવી દીધું છે ને, તો પછી અમારે તો પહેરો ભરવો પડે ને. તો હવે તમારે ગાંગીથી ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણા આગળ હવે ગાંગી તો શું, પણ એનો બાપ પણ કાંઈ નહીં કરી શકે. અને આમ મિત્રો, જ્યારે ગાંગીએ આટલા શબ્દો સાંભળ્યા ને, ત્યાં તો તે ગુસ્સામાં આવી ગઈ અને પોતે લાલ પીળી થઈ ગઈ અને મનમાં કહેવા લાગી કે આ ગામ તો મારું દુશ્મન હતું, પણ આજથી મારો નવો દુશ્મન આ સેનાપતિ છે. અને એ સેનાપતિ, આજે હવે ગામ લોકોનો વારો પછી, પણ હવે સૌથી પહેલા તારો વારો છે. પણ ત્યાં તો સામે ઉભેલો સેનાપતિ બોલ્યો કે હે માધવરાય, તમે ક્યાં ખોવાઈ ગયા અને કોઈ ચિંતામાં છો કે પછી શું? કે નાના, પણ તમે અહીંયા ક્યાં સુધી રહેવાના છો? ત્યારે સેનાપતિ કહે છે કે હું ત્યાં સુધી રહી કે ગઈ રાત્રે મારા બંને સિપાહીઓને જેણે પણ મારી નાખ્યા છે અને એ ખૂન કરનાર એ ખૂનીને જ્યાં સુધી હું પકડી નહીં પાડું અને તેને સજા નહીં આપું ને, ત્યાં સુધી હું આ ગામમાંથી જવાનો નથી. અને ત્યારે ગાંગીએ મનમાં વિચાર કર્યો કે 5 દિવસથી હું આ ગામમાં આવી જ નથી, તો પછી આ ગામનો પહેરો ભરી રહેલા એ 2 સિપાહીઓનું ખૂન કોણે કર્યું હશે? તો એનો મતલબ તો એ છે કે મારા સિવાય પણ આ ગામનો કોઈ બીજો દુશ્મન છે. પણ તેને શોધવો કઈ રીતે? અને એ દુશ્મનને તો હું ગમે તેમ કરીને શોધી લઈશ, કેમ કે દુશ્મનનો દુશ્મન એ મારો દોસ્ત ગણાય. અને આમ ગાંગી વિચારે છે. ત્યાં તો સેનાપતિ બોલ્યો કે હે માધવરાય, તમે જાઓ અને ગામને સંભાળો અને અહીંયા ગામને ઝાંપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા સેનાપતિ પોતે રખેવાળી કરી રહ્યો છે. ત્યારે ગાંગીને તો આ સેનાપતિ ઉપર ગુસ્સો આવ્યો છે, કેમ કે આ સેનાપતિએ ગાંગીના બાપુ સુધી સંભળાવી દીધું હતું. તેથી બાજુમાં ઉભેલા સિપાહીની કેડે જે તલવાર લટકેલી હતી ને, તેને હાથમાં લઈ અને ગાંગીએ બહાર કાઢી અને કહે છે કે આજે તો તમને બધાને હું છોડીશ નહીં. અને આમ કહી અને જ્યારે ગાંગીએ તલવાર સેનાપતિ ઉપર ઉપાડીને, ત્યાં તો સેનાપતિ બોલ્યો કે માધવરાય, તમે આ શું કરો છો? પણ એટલું કહેતા તો ગાંગીએ સેનાપતિની છાતી ઉપર તલવારનો ઘા કર્યો. ત્યારે સિપાહીઓ પણ દોડીને આવ્યા અને ગાંગી સામે જ્યારે એક સિપાહી તલવાર ઉપાડી અને જેવા ઘા કરવા ગયો ને, ત્યાં તો ગાંગીએ
તેના ઘાથી બચી અને તેનો તલવાર વાર સાથે હાથ કાપી નાખ્યો. અને પછી તો આખી ટુકડી માધવરાય ઉપર તૂટી પડી. ત્યારે ગાંગીએ યુક્તિ કરી અને પછી ત્યાં જ તલવાર નાખી દીધી અને ગામ તરફ તે ભાગી નીકળે છે. ત્યારે સેનાપતિ કહે છે કે સિપાહીઓ, આ માધવરાયે આપણી સામે ષડયંત્ર રચ્યું છે અને તે જ આપણા માણસોને મારી રહ્યા છે અને આજે તો આપણી આંખોની સામે તેઓએ મારા ઉપર હુમલો કર્યો છે, માટે તેમને મારી સામે જીવતા પકડી લાવો. હવે આમને હું સજા કરીશ. અને ત્યારે બધા જ સિપાહીઓ આ માધવરાયના રૂપમાં આવેલી ગાંગીની પાછળ દોડે છે, પણ ત્યાં સુધી તો ગાંગી ઝડપથી દોડી અને એક ઝાડની પાછળ સંતાઈ અને પાછી સમડીના રૂપમાં આવી જાય છે અને સમડી બની અને આકાશમાં ઉડાણ ભરી અને ઉડી જાય છે. અને ત્યારે સિપાહીઓ તો માધવરાયને ખોળતા ગામની કચેરી આવે છે અને ગામની કચેરીમાં જ્યાં માધવરાય બેઠા હતા તેમને બાવડેથી પકડી અને ઉભા કરે છે. તો મિત્રો, તમને શું લાગે છે કે આ માધવરાયની શું સેનાપતિ હવે સજા કરશે કે પછી તેની આ ગાંગી વિશે કોઈ ખબર પડશે કે નહીં? તો મિત્રો, આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, તો તેને જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલ અજય કાયુઠિયાને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો, આવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળશે. જય માતાજી.